નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ઝઘડિયા જેડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કંપનીમાં ભીષણ આગની ઘટનાને પગલે દોડધામ મચી। 10 જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આગ ઉપર કાબુ મેળવ્યો। કંપનીને ભારે નુકસાન। આમોદમાં બકરા ચરાવવા ગયેલ બાળકને વીજ કરંટ લાગતા દાઝ્યો। વીજ કંપનીનો વાયર 3 થી 4 ફૂટ નીચે આવી જતા ઘટના બની। પરિવારજનોએ વીજ કંપનીની લાપરવાહીનો હુરિયો બોલાવ્યો। આમોદમાં બકરા ચરાવવા ગયેલ બાળકને વીજ કરંટ લાગતા વીજ કંપનીની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા। ભરૂચના આમોદના શાંતિનગરમાં રહેતો બાળક વિષ્ણુ વસાવા જે બકરીઓ ચરાવવા માટે ખેતરમાં નહેરના રસ્તા પરથી જાય છે, જ્યાં જીબીનો વાયર 3 થી 4 ફૂટ નીચે આવી ગયેલ હોય તે વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મૂકતા ત્યાં નજીકમાં પશુ ચરાવી રહેલ અન્ય પશુપાલકે દોડી આવી બાળકને બચાવી લીધો હતો। બાળકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા છે અને વહેલી તકે સમારકામની માંગ કરવામાં આવી છે। અમારા છોકરો બકરા ચારવા ગયો હતો ને તો અમને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે। છોકરો ન્યોરેન રખતો જતો હતો, તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં આવી ગયો। હંબો ભરવાડ આવ્યો તો ભરવાડ જોયું તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો। તો સારું કે ટકમાં ભરવાડ હતો ને ભરવાડ ના હોત તો મારો છોકરો ટંટાઈ મરી જાય। આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટે અમારા છોકરાને કંઈ ને કંઈ સહાય આલો। અમે ગરીબ માણસ છે, લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છીએ। અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી। અચ્છા, જીબીને તમે શું કહેશો? જીબીને બી અમારી વિનંતી છે કે જે તે વાટે આ વાયર ઊંચો કરો। અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય। ઝઘડિયા જેડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 10 ફાયર ફાઇટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગનો કોલ મળતાની સાથે જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળતા કંપની કર્મચારીઓ જીવ બચાવી બહાર નીકળી ગયા હતા। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી। બનાવની જાણ થતાની સાથે જ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તંત્રની પ્રાથમિક તપાસમાં કંપનીના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગ મટીરીયલ સ્ટોર અને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં ફેલાઈ હતી અને ઇથાઇલ આલ્કોહોલના જથ્થામાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દહેજમાં લેકલર ગ્રુપ દ્વારા તેના બીજા પ્લાન્ટનું ગ્લોબલ અને ઇન્ડિયાના એમડીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। દહેજમાં આવેલી લેકલર ઇન્ડિયા કંપનીના બીજા પ્લાન્ટના પ્રારંભ પ્રસંગે ગ્લોબલ એમડી પેટ્રિક મફ અને ઇન્ડિયાના સુરેશ વસાવા હાજર રહ્યા હતા। તેઓ સાથે કંપનીના સિનિયર વીસી અશોક પાટીલ અને તે દેશના પ્રતિનિધિઓ જોડાયા હતા। કંપનીના બીજા પ્લાન્ટના પ્રારંભથી દહેજમાં 150 લોકોને રોજગારીનો આશા વ્યક્ત કરાઈ હતી। સાથે મેક ઇન ઇન્ડિયાની પહેલને આગળ વધારતા કંપનીની યુરોપ અને અમેરિકાના દેશોમાં નિકાસમાં 40% વધારો થવાની ધારણા વ્યક્ત કરાઈ હતી। લેકલર કંપની યુરોપ અને યુએસએ નિકાસની અપેક્ષા રાખે છે। અમારા વિસ્તારન પ્રોજેક્ટ સ્થાનિક મંજૂરી અને વેપારીઓને ફાયદો થશે। લગભગ 100 થી 150 રોજગાર અહીંયા ઉત્પન્ન થશે અને અમારું એક્સપોર્ટ લગભગ 40%નું પ્રોડક્શન અહીંથી એક્સપોર્ટ થશે અને અહીંયાની ઇકોનોમીને જરૂર અમે મદદગાર રહેશું
लेक्लर इंडिया यहाँनी लेक्लर इंडिया અહીંયાની જે CSR એક્ટિવિટીઝ માટે બી ઘણું પ્રોત્સાહન આપે છે અને એ અમે જરૂર અહીંયાથી કન્ટિન્યુ કરશું. અમારા કસ્ટમર બેઝ બડા મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ છે, AMNS છે સુરતમાં, હઝીરામાં, અદાની ગ્રુપ છે, બિરલા છે, JSW સ્ટીલ છે, એ બધા ઉદ્યોગ હાઉસીસમાં અમે ઘણા પ્રખ્યાત છે અને અમારી ખૂબ સારી મહેનત એ તરફ રહેશે. થેન્ક યુ. And gentlemen, dear Lechler colleagues, dear guests and friends, it is my pleasure and great honor to celebrate with you today the inauguration of our second production facility here in Dahej. After the successful launch of Dahej Phase 1 in 2020, here we are just 3 years later, standing in front of Dahej Phase 2. This rapid expansion is a testament to the positive evolution of India and our thriving business. In 2020, we inaugurated Dahej Phase 1 with great hopes and ambitions. We introduced it as a cornerstone of our operations in India and a catalyst of growth. Over the past 3 years, Dahej Phase 1 has exceeded our expectations, demonstrating the incredible potential of this region and the outstanding capabilities of our team and local support. Today's inauguration of Dahej Phase 2 marks another milestone in our journey. This new facility is a symbol of our commitment to the Indian market under the Make in India initiative and our confidence in its future. ભરૂચના ABC સર્કલ નજીક આવેલ રંગ લોડ્સિંગ હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. નગર સેવા સદનના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના ABC સર્કલ નજીક આવેલ રંગ લોડ્સિંગ હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. હોટલના બીજા માળે આવેલ હોલમાં આગ લાગી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. જૂના સોફાના કવર સહિતની સામગ્રી જે હોલમાં મૂકી હતી તે હોલમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હોટલના સ્ટાફની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના આ બનાવમાં કોઈને પણ જાનહાનિ થઈ ન હતી. જો કે હોટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 2 વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો કે નંદીલાવ બ્રિજ પાસે આવેલ રંગીન હોટલમાં એક ફાયર થયું છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, ત્યાં આગને કંટ્રોલમાં લઈ લીધેલ છે. એમાં કોઈ જાનહાનિ થયેલ નથી. સામાન્ય સ્ટોરરૂમમાં આગ લાગી હતી, એમ કંઈ ગાડલા કે એવું કંઈ બળી ગયું હતું. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીક રખડતા પશુ સાથે બાઇક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોસંબડી ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર રખડતા પશુઓને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. પશુપાલકો પોતાના પશુઓને રઝળતા મૂકી દેતા હોવાથી તેઓની લાપરવાહીને કારણે અકસ્માતની ઘટનાઓને આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે આજ રોજ એક બાઇક ચાલક અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રખડતા પશુ સાથે બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોસંબડી ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓ પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવ ઉઠી અગિયારસની ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરી હતી. મરાઠી સમાજના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવી હતી. દેવ ઉઠી અગિયારસનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું જ મહત્વ રહેલું છે. વિવિધ સમાજ દ્વારા એકાદશીની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં વસતા મરાઠી સમાજ દ્વારા દેવ ઉઠી અગિયારસની ખોપડી એકાદશી તરીકે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના મંગલમૂર્તિ પાર્કમાં વસતા મરાઠી સમાજના સભ્યોએ પરંપરાગત રીતે ખોપડી એકાદશીની ઉજવણી કરી હતી. દેવ ઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ થતા હોય છે અને ત્યારથી જ લગ્ન સહિતના શુભ કાર્યોનો પ્રારંભ થતો હોય છે. ત્યારે મરાઠી સમાજ દ્વારા આ ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાન વિષ્ણુની आराधना કરવામાં આવી હતી. साईं मंदिर पे महाराष्ट्रियन सेवा मंडल तरफ से हर साल की तरह इस बार भी
खोपड़ी एकादश की पूजा होती है। शालिग्राम और तुलसी का विवाह से आज से शुभ प्रारंभ होगा। लग्न विधि आज से चालू होगा। इसी तरह से चतुर्मास का समाप्त होकर देव आज उठते हैं और कल से शुभ प्रारंभ में विवाह स्टार्ट होता है। यही शुभकामना सबको एकादशी की। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી ₹75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે હેતુસર અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે। આ માર્ગના કામનું ખાતમુહૂર્ત નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત નગરસેવકો અને અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ₹75.34 લાખના ખર્ચે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે, જેમાં સાફ સફાઈ, ડિજિટલ બોર્ડ, ફ્લડ લાઇટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। આ માર્ગ અંકલેશ્વર વાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 54 લાખના ખર્ચે સ્ટેશનથી સંત શ્રી ખેતેશ્વર સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આમાં રોડને બંને સાઈડ ફૂટપાથ ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવે, 175 જેટલી લાઇટો લગાડવામાં આવશે, 25 જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું રહેશે। સાથે સાથે 21 લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈના છે। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા, સંગઠનના હોદ્દેદારોશ્રી હાજર રહ્યા હતા। અંકલેશ્વરના જનતાનગર ખાતે માલધારી સમાજ દ્વારા ભગવાન શાલિગ્રામ અને તુલસી વિવાહનું આયોજન કરાયું। માલધારી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભગવાન ઠાકોરજી અને તુલસી વિવાહનો પ્રસંગ યોજાયો હતો, જેમાં ગોપાલનગરથી વર પક્ષ જાનૈયાઓ સાથે જનતાનગર ખાતે આવી પહોંચ્યો હતો અને તુલસી વિવાહમાં મંગલ ફેરા, કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ ધામધૂમથી ઉજવાઈ હતી। તુલસી વિવાહમાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ગોપાલનગર સોસાયટીથી અંકલેશ્વર ખાતે ગોપાલનગર સોસાયટીથી અમે જાન લઈ અને જનતાનગર ખાતે માલધારી સમાજ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તુલસી વિવાહનું આયોજન કર્યું છે। તો અમે ગોપાલનગર ખાતેથી રાજપીપળા ચોકડી જનતાનગર ખાતે જાન લઈ વાતે ગાતે શ્રી કૃષ્ણ ભગવાનની જાન લઈને 5000ની સંખ્યામાં માલધારી સમાજ પધાર્યો છે। તો એમાં અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન છે અને સાથે શ્રી વૃંદા માતાના જે લગ્ન શ્રી કૃષ્ણ ભગવાન સાથે થયા હતા એ પરંપરાને જાળવી અને અમે આજે ચોથા દાયકા મતલબમાં કે 4 દાયકાથી અમે ગોપાલનગર ખાતેથી જનતાનગર જાન લઈને આવીને 4 દાયકાથી આ પરંપરાને અમારા વડીલોની પરંપરા મુજબ જાળવી રાખી છે। અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં આવેલ અમરાવતી ખાડીના કાંઠે ખુલ્લી જગ્યામાં રહેલ ખેતીમાં પાણી પાવાના 2 પંપ મળી કુલ 40,000ના મુદ્દા માલની ચોરી। અંકલેશ્વરના સારંગપુર ગામના પટેલ ફળિયામાં રહેતા અક્ષયકુમાર રાજેશ પટેલ ગામની સીમમાં આવેલ અમરાવતી ખાડીના કિનારે આવેલ ખેતરમાં પાણી પાવા માટે અમરાવતી ખાડીના કાંઠે ખુલ્લી જગ્યામાં 2 પંપ સેટ મશીન મૂકવામાં આવ્યા હતા। ગત તારીખ 8મી નવેમ્બરના રોજ બંને પંપ સેટ મશીન કુલ 40,000ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા। ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરની જૂની તાલુકા પંચાયત કચેરી નજીક આંબેડકર શોપિંગ સેન્ટર પાસે એક ઘટાદાર વૃક્ષ અચાનક ધરાશયી થઈ જતા કારને નુકસાન પહોંચ્યું હતું। ભરૂચના સ્ટેશન રોડને અડીને આંબેડકર શોપિંગ આવેલું છે, ત્યાં નજીક એક મોટું ઘટાદાર વૃક્ષ આવેલું હતું, તે તેના મૂળમાંથી ખવાઈ જતા ગતરોજ સાંજના અચાનક ધરાશયી થઈ જતા નજીક આવેલા શોપિંગમાં આવેલી દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ નીચે પાર્ક કરેલી એક કાર દબાઈ ગઈ હતી, જેના કારણે કારને નુકસાન પહોંચ્યું હતું। ભરૂચના રણછોડજી ધોળાવનવ ચોકી ઓવાલા સ્થિત શંકરાચાર્ય મઠ ખાતે નર્મદા પરિક્રમા વાસી અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો। શ્રી શંકરાચાર્ય મઠ શારદાપીઠ દ્વારકા સંચાલિત ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર અને ભરૂચના રણછોડજી ધોળાવનવ ચોકી ઓવાલા સ્થિત શંકરાચાર્ય મઠ ખાતે નર્મદા પરિક્રમા વાસી અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સંતોની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ નર્મદા પરિક્રમા વાસી અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે, જે નર્મદા પરિક્રમા વાસી અન્નક્ષેત્ર સવારે 11 થી બપોરે 1 કલાક સુધી જ્યારે સાંજે 6 થી 8 કલાક સુધી ચાલશે। આ પ્રસંગે વ્યવસ્થાપક મુક્તાનંદ સ્વામી અને આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। भरूच नवचौकी नर्मदा जी के तट पर प्राचीन छोटा सा स्थान है, जहाँ पर
हमारे प्रतिनिधि स्वामी मुक्तानंद जी रहते हैं और वहाँ पूजन पाठ सेवा कार्य का संचालन कर रहे हैं। अभी उन्होंने परिक्रमावासियों के लिए और जो भी आए जिन्हें भोजन की आवश्यकता है, जल की आवश्यकता है, उसके लिए आज से भोजनालय प्रारंभ कर रहे हैं, अन्न क्षेत्र प्रारंभ कर रहे हैं। धर्म का स्वरूप क्या है? भोजन कराना भी धर्म है, भोजन करवाना भी पूजा है। जल यानी पाणीनी परब करे तो आपण पूजा छे, अन्नदान पण पूजा छे। अन्न प्रदानमारामः पूर्तमित्य विधीयते। जो इष्टापूर्त दत्त कर्म है उनमें ये पूर्त कर्म है अन्नदान। अन्नदान से क्या होता है? अन्न से मनुष्य का प्राण चलता है। अन्नात् भवन्ति भूतानि, अन्न से ही प्राणियों की उत्पत्ति होती है, अन्न से ही उनका पालन होता है, इसलिए अन्नदान श्रेष्ठ दान कहा गया है। ભરૂચ અને અંકલેશ્વરમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત વિશેષ સત્સંગ સભા યોજાશે। ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91મા પ્રાગટ્ય પર્વનું હરિપ્રબોધમ યુવા મહોત્સવ ગુરુ ભક્તિ અર્ધ્ય સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે। 5મી જાન્યુઆરી 2025 ના રોજ અંદાજે 2 લાખ બિનવ્યસન મુક્તિ અને ધર્મપ્રેમી યુવાનો અને ભક્તોની હાજરીમાં ઉજવાશે। આ યુવા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 16 નવેમ્બરના રોજ રાત્રે 8 થી 10 કલાકે અંકલેશ્વર બારિયા રોડ ઉપર આવેલ અંબે ગ્રીન વેલી ખાતે વિશેષ સત્સંગ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આવી જ રીતે તારીખ 17 નવેમ્બરે ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ આત્મ સંસ્કાર ધામ નજીક પણ રાત્રે 8 થી 10 મહાપ્રસાદી અને વિશેષ સત્સંગનો કાર્યક્રમ યોજાશે, જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કંપનીમાં ભીષણ આગની ઘટનાને પગલે દોડધામ મચી। 10 જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આગ ઉપર કાબુ મેળવ્યો। કંપનીને ભારે નુકસાન। આમોદમાં બકરા ચરાવવા ગયેલ બાળકને વીજ કરંટ લાગતા દાઝ્યો। વીજ કંપનીનો વાયર 3 થી 4 ફૂટ નીચે આવી જતા ઘટના બની। પરિવારજનોએ વીજ કંપનીની લાપરવાહીનો હુરિયો બોલાવ્યો। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।